નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ વાયરમેન અંતર્ગત સ્લીપ રિંગ મોટર સ્ટાર્ટર એટલે કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર એટલે કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર માટે વપરાતું સ્ટાર્ટર છે. આપણે આગળ જોયું તેમ ઘણા બધા સ્ટાર્ટર આપણે યુઝ કરીએ છીએ, પણ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર માટે એક પર્ટિક્યુલર પ્રકારનું સ્ટાર્ટર વપરાય છે, જેને આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર તરીકે ઓળખીએ છીએ. તો આજના આ લેસનમાં આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર શા માટે વાપરવામાં આવે છે, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશેની માહિતી મેળવીશું. તો જોઈએ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. તો સૌપ્રથમ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરમાં આજના ટોપિક છે કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની જરૂરિયાત શા માટે છે, નીડ ફોર ધી રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. બીજો ટોપિક છે કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનું કન્સ્ટ્રક્શન. ત્રીજો ટોપિક છે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના એડવાન્ટેજીસ અને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના ડિસએડવાન્ટેજીસ. તો સૌપ્રથમ જોઈએ કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની જરૂરિયાત શા માટે છે. તો જ્યારે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને આપણે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને લાઇન વોલ્ટેજ આપીએ છીએ ત્યારે, એટલે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને લાઇન વોલ્ટેજ આપવામાં આવે છે, ફૂલ લાઇન વોલ્ટેજ. તો ફૂલ લાઇન વોલ્ટેજ આપવાના કારણે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો રોટર રેઝિસ્ટન્સ ઘણો ઓછો છે. રોટર રેઝિસ્ટન્સ ઘણો ઓછો હોવાને કારણે હેવી કરંટ સ્ટેટર વાઇન્ડિંગમાંથી પસાર થાય છે, જે સ્ટેટર વાઇન્ડિંગને નુકસાન કરી શકે છે. એટલે કે જ્યારે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને ફૂલ લાઇન વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે રોટર રેઝિસ્ટન્સ ઓછું હોવાને કારણે હાઈ સ્ટાર્ટિંગ કરંટ સ્ટેટર વાઇન્ડિંગમાંથી પસાર થાય છે, જે સ્ટેટર વાઇન્ડિંગને નુકસાન કરી શકે છે. આ સ્ટેટર વાઇન્ડિંગનું નુકસાન અટકાવવા માટે, એટલે કે સ્ટેટર વાઇન્ડિંગને ડેમેજ થતી અટકાવવા માટે આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર શા માટે વાપરવામાં આવે છે કે હાઈ સ્ટાર્ટિંગ કરંટ એટલે કે સ્ટેટર વાઇન્ડિંગને નુકસાન કરે છે, હેવી કરંટ, એ સ્ટેટર વાઇન્ડિંગને નુકસાન થતું અટકાવવા માટે આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટિંગ મેથડ જોઈએ નહીં. તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર એ જનરલી ફૂલ લાઇન વોલ્ટેજ ઉપર ચલાવવામાં આવે છે, એટલે કે લાઇનના પૂરેપૂરા વોલ્ટેજ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને આપવામાં આવે છે, જેના કારણે સ્ટેટર વાઇન્ડિંગને ફૂલ વોલ્ટેજ મળે છે. એ ફૂલ વોલ્ટેજ ઓછા કરવા માટે આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ રોટર સર્કિટમાં એડ કરવો પડે. એ રેઝિસ્ટન્સ એડ કરવા માટેની જે પદ્ધતિ છે એને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે આપણે રોટર સર્કિટમાં વધારાનું રેઝિસ્ટન્સ જોડીએ છીએ અને પછી સ્લીપ રિંગ મોટરને સ્ટાર્ટ કરવામાં આવે તો સ્ટેટર વાઇન્ડિંગને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તો એટલે કે રોટર વાઇન્ડિંગમાં એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડ્યા પછી જ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવી જોઈએ. હવે જોઈએ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનું વર્કિંગ જોઈએ. એની પહેલાં મેથડ જોઈ લઈએ. તો રોટર રેઝિસ્ટન્સ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની આ સ્ટેટર વાઇન્ડિંગ છે જે સ્ટારમાં કનેક્ટેડ છે, આ રોટર વાઇન્ડિંગ છે જે પણ સ્ટારમાં કનેક્ટેડ છે, અને રોટર વાઇન્ડિંગની સાથે આપણે સ્લીપ રિંગ દ્વારા આ વધારાના એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડેલા છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ ત્રણ સ્લીપ રિંગ છે, ત્રણેય સ્ટારમાં કનેક્ટ કરેલી વાઇન્ડિંગ સાથે દરેક વાઇન્ડિંગ સાથે એક સ્લીપ રિંગ દ્વારા એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે, અને આ જે ડોટેડ લાઇન છે એ એનું ટેપિંગ છે કે કેટલો રેઝિસ્ટન્સ આપણે ઉપયોગમાં લેવો છો એના આધારે કનેક્શન કરવામાં આવે છે. રોટર સાઇડ આપણે એક ફેઝ ઉપર કેટલો રેઝિસ્ટન્સ લેવો છે એ આના ટેપિંગ કાઢેલા છે કે એક્સટર્નલ રેઝિસ્ટન્સમાંથી આપણે કેટલો રેઝિસ્ટન્સ ઉપયોગમાં લેવો છે. તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રેઝિસ્ટન્સ રોટર સાઇડ ઇન્સર્ટ કરવામાં આવે છે વાયા ધી સ્લીપ રિંગ ટુ ઇન્ક્રીઝ ધી સ્ટાર્ટિંગ ટોર્ક. સ્ટાર્ટિંગ ટોર્કને વધારવા માટે આપણે રોટર સાઇડે સ્લીપ રિંગનો ઉપયોગ કરી વધારાનો રેઝિસ્ટન્સ જોડીએ છીએ. હવે જોઈએ આ મેથડની અંદર રેઝિસ્ટન્સ કોની જોડે કનેક્ટ કરવામાં આવે, રોટર સર્કિટ જોડે કનેક્ટ કરવામાં આવે છે થ્રુ ધી સ્લીપ રિંગ એન્ડ ધી બ્રશિસ. સ્ટાર્ટિંગમાં જ્યારે રોટર રેઝિસ્ટન્સ મેક્સિમમ હોય અને ધીમે ધીમે રોટર રેઝિસ્ટન્સ ડિક્રીઝ કરવામાં આવે છે જ્યાં સુધી મોટર એની ફૂલ સ્પીડ ઉપર ના પહોંચે ત્યારે, અને પછી જ્યારે મોટર ફૂલ સ્પીડ ઉપર પહોંચી જાય એટલે રેઝિસ્ટન્સને ઝીરો કરવામાં આવે છે. એટલે કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર મેથડમાં સૌપ્રથમ રેઝિસ્ટન્સ છે એ મેક્સિમમ ઇન્સર્ટ કરેલો હોય એટલે રોટરમાંથી ઓછો કરંટ ફ્લો થાય, અને ઓછો કરંટ ફ્લો થવાને કારણે સ્ટેટરમાંથી પણ ઓછો કરંટ ફ્લો થાય, એટલે સ્ટેટરને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. અને
પછી જેમ જેમ મોટરની સ્પીડ વધે એમ આપણે હેન્ડલ દ્વારા રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડતા જઈએ છીએ અને મોટર જ્યારે ફૂલ સ્પીડ ઉપર પહોંચી જાય છે ત્યારે આપણે રેઝિસ્ટન્સને 0 કરી દઈએ છીએ. હવે જોઈએ કન્સ્ટ્રક્શન. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના કન્સ્ટ્રક્શન માટેના ભાગો 3 છે: ઓવરલોડ રિલે, રોટર રેઝિસ્ટન્સ અને રોટર રેઝિસ્ટન્સ હેન્ડલ વિથ NC એન્ડ NO, નોર્મલી ક્લોઝડ એન્ડ નોર્મલી ઓપન. હવે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો કન્સ્ટ્રક્શન ડાયાગ્રામ આપણે આકૃતિમાં સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તેમાં સૌપ્રથમ L1, L2 અને L3 એ લાઇન વોલ્ટેજ છે. આ ફ્યુઝ છે અને જે નો વોલ્ટ કોઇલ છે 440 વોલ્ટની NVC કોઇલ, આ એના કોન્ટેક્ટર છે 1, 2, 3, 4 અને 5 અને આ એના કોન્ટેક્ટર છે મેઇન. આ ઓવરલોડ રિલે છે, એ ઝેડ આકારમાં જે દેખાય છે તે ઓવરલોડ રિલે છે. ઓફ પુશ બટન છે અને ઓન પુશ બટન છે અને આ જે છે આપણું રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે. અને અહીંયા જે 3 વાઇન્ડિંગ દેખાય છે એ સ્ટેટર વાઇન્ડિંગની વાઇન્ડિંગ છે અને નીચેવાળી છે એ રોટરે. તમે જોઈ શકો છો કે રોટરની જોડે આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર જોડેલું છે. હવે આ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનું વર્કિંગ જોઈ લઈએ. તો જ્યારે આપણે ઓન બટન પ્રેસ કરીએ છીએ ત્યારે આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે ઓન બટન પ્રેસ કરીએ છીએ ત્યારે એ પ્રેસ કરવાને કારણે ઓન બટનનો સપ્લાય એ વખતે હેન્ડલ આપણું સ્ટાર્ટ પોઝિશન ઉપર હશે. તો સ્ટાર્ટ પોઝિશન ઉપર હોવાને કારણે એ ઉપરના જે કોન્ટેક્ટ છે એ બધા જ કોન્ટેક્ટને સપ્લાય મળશે. એ ઉપર સપ્લાય આવશે એટલે એ ઉપરના જે કોન્ટેક્ટ કરેલા છે એ બધી જ જગ્યાએ સપ્લાય જશે. આકૃતિમાં જોઈ શકીએ આપણે કે જ્યારે ઓન બટન પ્રેસ કરીએ તો આ ટર્મિનલમાંથી સપ્લાય અહીંયા થઈ અને NVC કોઇલને મળે છે છેલ્લા કોન્ટેક્ટને. એ જ રીતે આ ટર્મિનલ જે છે એ પોઈન્ટ આવે છે અને એ પોઈન્ટનો ટર્મિનલ જે છે તે જાય છે આપણો વચ્ચેના ટર્મિનલ. આ બધા જ ટર્મિનલ જે NVC કોઇલને જે સપ્લાય મળે છે એના લીધે NVC કોઇલ એનર્જાઇઝ થાય છે. એટલે એ વખતે આપણું હેન્ડલ છે એ સ્ટાર્ટ પોઝિશનમાં હોય. એટલે સ્ટાર્ટ પોઝિશનમાં હોય એટલે કે એ પોઝિશન ઉપર હશે, એટલે કે પૂરેપૂરો અવરોધ સર્કિટમાં જોડાઈ ગયો છે. પૂરેપૂરો અવરોધ સર્કિટમાં જોડાય એટલે કે એ પોઝિશન ઉપર હેન્ડલ હશે ત્યારે પૂરેપૂરો અવરોધ સર્કિટમાં જોડાવાને કારણે NVC કોઇલને સપ્લાય મળવાને કારણે NVC કોઇલ એનર્જાઇઝ થઈ અને આ બધા જ કોન્ટેક્ટને ક્લોઝ કરે છે. NVC કોઇલ એનર્જાઇઝ થાય એટલે પોતાની તરફ પ્લન્જર ખેંચાય એટલે બધા જ કોન્ટેક્ટ જે ઓપન છે એ બધા જ કોન્ટેક્ટ ક્લોઝ થાય છે. બરાબર. જો પછી એના લીધે કંટ્રોલિંગ સર્કિટ પૂરી થવાને કારણે NVC કોઇલને ક્લોઝ થાય છે અને મોટર આપણી સ્ટાર્ટ થાય છે. મોટરની સ્પીડ જેમ વધે છે તેમ આપણે રોટરનો રેઝિસ્ટન્સ ઘટાડતા જવાનો છે, એટલે કે હેન્ડલને ધીમે ધીમે મૂવ કરાવતા જવાનું છે. હેન્ડલને જેમ ધીમે ધીમે મૂવ કરાવતા જઈશું એમ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટતી જશે. રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટતી જશે. જ્યારે મોટર ફૂલ સ્પીડ ઉપર પહોંચે ત્યારે આપણે હેન્ડલને રન પોઝિશન ઉપર લાવી દેવાનું. હેન્ડલની 2 પોઝિશન હતી, સ્ટાર્ટ અને રન. સ્ટાર્ટિંગ વખતે આ રોટરનો પૂરેપૂરો અવરોધ રોટર સાથે જોડાયેલો હશે. જ્યારે ધીમે ધીમે મોટર સ્પીડ પકડે તેમ મોટરને આપણે હેન્ડલને આપણે રન પોઝિશન ઉપર લાવી દેવાનું. રન પોઝિશન ઉપર લાવવાને કારણે આ ત્રણેય ટર્મિનલ ફરવાને કારણે આ જે ટર્મિનલ છે અહીંયા B ઉપર સેટ થશે અને એનો જે ટર્મિનલ છે તે અહીંયા આવી જશે. એટલે B ઉપરનો જે ટર્મિનલ અહીંયા લાગવાને કારણે Bના ઉપર જે કોન્ટેક્ટ આપેલા છે સપ્લાયના એ બધાને સપ્લાય મળવાનું ચાલુ થશે. બરાબર. એટ ધ સેમ ટાઈમ કોન્ટેક્ટ B વિલ બી ક્લોઝ, એટલે કોન્ટેક્ટ Bના જે જો કોન્ટેક્ટ છે બધા ક્લોઝ થશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જે કોન્ટેક્ટ આપણે ક્લોઝ કરીએ છીએ એ વખતે A અને B કોન્ટેક્ટ કદી પણ સાથે ક્લોઝ થશે નહીં. હંમેશા જ્યારે હેન્ડલ સ્ટાર્ટ સ્થિતિમાં હશે એ વખતે એ કોન્ટેક્ટ ક્લોઝ હશે. જ્યારે હેન્ડલ રન પોઝિશનમાં જશે ત્યારે હેન્ડલ B પોઈન્ટ છે એ ક્લોઝ થશે. એટલે A અને B કદી પણ સાથે એટ ધ સેમ ટાઈમ ક્લોઝ થશે નહીં. તો B અહીંયાથી ઓપન થઈ જશે, A ઓપન થઈ જશે અને B ક્લોઝ થશે. તો B ક્લોઝ થવાને કારણે સપ્લાય કોણ મળશે? NVC કોઇલને મળશે અને એના દ્વારા NVC કોઇલ દ્વારા ઓન બટન ક્યાં સુધી આપણે દબાઈ રાખવાનું કે જ્યાં સુધી આપણે હેન્ડલને રન પોઝિશન ઉપર ના લઈ જઈ શકીએ ત્યાં સુધી. જ્યારે હેન્ડલ આપણું રન પોઝિશન ઉપર પહોંચી જાય એ વખતે આપણે ઓન બટન છોડી દેવાનું. ઓન બટન છોડી દઈએ એટલે NVC કોઇલનો સપ્લાય કટ થઈ જશે. ક્યાંથી? કે જે આપણે ઓન બટન છોડી દઈએ એટલે અહીંયાથી જે NVCને સપ્લાય મળતો હતો એ બંધ થઈ જશે. NVCને સપ્લાય મળવાનો બંધ થઈ જશે. પરંતુ એ વખતે આપણો કોન્ટેક્ટ B ક્લોઝ થયેલો છે. એટલે કોન્ટેક્ટ B એટલે કે ઓક્ઝિલરી કોન્ટેક્ટ દ્વારા NVCને સપ્લાય મળવાનું ચાલુ રહેશે. At the time of run position, closing the open contact, NVC will get the supply through the auxiliary contact. એટલે કે B કોન્ટેક્ટ ક્લોઝ થવાને કારણે NVCને સપ્લાય મળતો રહેશે. અને આપણે શું કરીશું? ઓન બટન છોડી દઈશું છતાં પણ સ્ટાર્ટર ચાલુ રહેશે. ક્લિયર?
કે જ્યારે આપણે ઓન બટન પ્રેસ કરીએ એટલે સૌ પ્રથમ સપ્લાય કોને મળે છે, રોટરને મળે છે અને એનવીસીને મળે છે અને પછી રોટરને મળે. એ વખતે રોટર આપણું સ્ટાર્ટ પોઝિશન ઉપર હોય અને જેમ જેમ સ્પીડ વધતી જાય એમ આપણે હેન્ડલને રન પોઝિશન ઉપર લઈ જવાથી કોન્ટેક બી ક્લોઝ થવાથી અને કોન્ટેક એ ઓપન થઈ જાય છે. કોન્ટેક બી ક્લોઝ થવાથી એનવીસીને સપ્લાય બી કોન્ટેક એટલે કે ઓક્સિલરી કોન્ટેક દ્વારા એનવીસીને સપ્લાય મળે છે. એટલે એનવીસીને સપ્લાય મળતો ચાલુ રહે. જો એનવીસીને સપ્લાય ના મળે તો મોટર ડિસ્કનેક્ટ થઈ જાય અને સપ્લાય બંધ થઈ જાય તો મોટર ચાલુ રહે નહીં. એટલે બી દ્વારા મોટરને ઓક્સિલરી કોન્ટેક દ્વારા આ એનવીસી કોઇલને સપ્લાય મળતો રહે અને એનવીસી કોઇલને સપ્લાય મળતો રહે એટલે કોન્ટેક ક્લોઝ રહે એટલે મોટરના સ્ટેટર વાઇન્ડિંગને સપ્લાય મળતો રહે એટલે મોટર આપણે સ્ટાર્ટ બટન છોડી દઈએ તો પણ મોટર ફરવાનું ચાલુ રાખે છે. બરાબર. હવે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના ફાયદા છે. તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના ફાયદા એ છે કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટિંગ છે એ મેથડ એકદમ સિમ્પલ છે બીજી મેથડની કમ્પેરિઝનમાં. ફક્ત સ્લીપ રિંગ દ્વારા આપણે રોટરમાં વધારાનો રેઝિસ્ટન્સ જ દાખલ કરીએ છીએ એટલે એનું મેન્ટેનન્સ કોસ્ટ પણ ઓછી છે, વધારાનું મેન્ટેનન્સ આવતું નથી. અને મેઇન એડવાન્ટેજ શું છે કે ઇટ એલાવ ટુ મોટર ટુ બી સ્ટાર્ટેડ વાઇલ ધ મોટર ઇઝ ઓન લોડ, કે મોટરની ઉપર મોટરને લોડ જોડેલો હોય છતાં પણ એ મોટરને ચાલુ કરી શકે છે. એટલે આ મેથડ તમે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં એવું નથી કે સ્ટાર્ટર ચાલુ કર્યા પછી જ આપણે લોડ લગાવી શકીએ. લોડ લગાવીને પણ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરને ચાલુ કરી શકાય છે. આ મેથડનો ગેરફાયદો શું છે? આર્કિંગ બિટવીન ધ કોન્ટેક્ટ્સ, એટલે કે ડિસએડવાન્ટેજ ઓફ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર આર્કિંગ બિટવીન ધ કોન્ટેક, એટલે કે જે આપણે રોટર એ કોન્ટેક અને બી કોન્ટેક જોઈએ આકૃતિમાં એમાં આર્કિંગ રોટર રેઝિસ્ટન્સ ઘટવાને કારણે ઝડપથી આપણે રન પોઝિશન અને સ્ટાર્ટ પોઝિશનમાં જો હેન્ડલને લાવીએ તો એ અને બીની વચ્ચે શું થાય? સ્પાર્કિંગ થાય છે. એટલે કે આ મેથડનો એક ગેરફાયદો છે કે આની અંદર બે કોન્ટેકની વચ્ચે સ્પાર્કિંગ થાય છે. મોટર સ્પીડઅપ ઇઝ નોટ સ્મૂથ, કેમ કે આપણે હેન્ડલ દ્વારા મોટરની સ્પીડ વધારીએ ઘટાડીએ એટલે કે રોટર રેઝિસ્ટન્સ વધારીએ ઘટાડીએ છીએ એટલે મોટરની સ્પીડ કંટ્રોલ સ્મૂથ મળતું નથી. ત્રીજો ગેરફાયદો એ છે કે મોટરના અંદર શોક લાગવાનો હોય. ધ શોક ઓફ સ્પીડ ઇન્ક્રીઝ કેન કોઝ ધી ડેમેજ ટુ ધી મોટર, એટલે કે સ્પીડની અંદર જો તમે હેન્ડલને ઝડપથી સ્ટાર્ટ અને રન પોઝિશનમાં લાવવાની કોશિશ કરો તો હેન્ડલની અંદર એટલે કે રોટર રેઝિસ્ટન્સના ઝડપથી વધારા ઘટાડાને લીધે શોક લાગવાનો ભય રહે છે જે રોટરને ડેમેજ કરી શકે છે. એટલે આ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના 3 ગેરફાયદા જોયા. તો આ જે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર માટે જ વાપરવામાં આવે છે. હવે આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે સ્લીપ રિંગ મોટર માટે જ કરવામાં આવે? તો રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર જે છે એ સ્લીપ રિંગ મોટર માટે જ વપરાય છે કારણ કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર એ ફૂલ લાઇન વોલ્ટેજ ઉપર ચાલે છે અને ફૂલ લાઇન વોલ્ટેજ આપવાને કારણે સ્ટેટર વાઇન્ડિંગ ડેમેજ થાય છે. જો ડેમેજ થતું અટકાવવા માટે જ આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. આભાર.